મિત્રો, જો તમે આ આખો વિડીયો નિહાળી લેશો તો તમે પણ 100 વર્ષ સુધીનું આયુષ્ય ખૂબ જ સરળતાથી મેળવી શકશો. તમે હંમેશા જોયું હશે કે આપણા દાદા દાદીની ઉંમર ખૂબ જ લાંબી હતી. પરંતુ હાલના સમયમાં લોકો એટલું લાંબુ જીવતા નથી. તેનું કારણ આપણે જીવનમાં અમુક વસ્તુઓનું પાલન કરતા નથી. ખરેખર જે આપણા પૂર્વજો હતા તે આ બધી વસ્તુનું પાલન કરતા હતા. તે માટે તે 100 વર્ષથી પણ વધારેનું આયુષ્ય જીવતા હતા. તો આજે અમે તમને 35 એવા ઉપાયો જણાવવા જઈ રહ્યા છીએ જેનું પાલન તમે કરશો તો તમે પણ 100 વર્ષ સુધીનું આયુષ્ય અને તેનાથી પણ વધારે આયુષ્ય મેળવી શકો છો. આ વિડીયો દરેક ભાઈઓ તથા બહેનો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો ખાસ આ વિડીયોને અંત સુધી નિહાળવો. નંબર 1. સવારે ઉઠીને નરણા કોઠે 1 ગ્લાસ સહેજ ઉફાળું પાણી પીવાથી શરીરને લગતા તમામ રોગો નાશ પામે છે. તેમજ લાળ ગ્રંથિમાં પણ સુધારો થાય છે. નંબર 2. જમતી વખતે ક્યારેય પણ વચ્ચે પાણી પીવું ના જોઈએ. હંમેશા જમ્યા પછી ઓછામાં ઓછો અડધો કલાક પછી પાણી પીવાથી પાચન શક્તિ ખૂબ જ મજબૂત બને છે. નંબર 3. દહીં સાથે નાસ્તો કરવાની ટેવ પાડો. દહીં સાથે નાસ્તો કરવાથી તમારી પાચન શક્તિ સારી રહે છે તથા આંતરડાને લગતા રોગો થતા નથી. નંબર 4. ભોજનમાં તીખું અને તળેલી વસ્તુનો ત્યાગ કરવો જોઈએ. આવું કરવાથી આપનું લીવર હંમેશા સારું રહે છે. નંબર 5. જે વ્યક્તિ રોજ કાકડી ખાય છે તેને શ્વાસ સંબંધી રોગો થતા નથી. કાકડી સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારી માનવામાં આવે છે. નંબર 6. ત્રાંબાના લોટામાં પાણી સાથે રાત્રે બદામના 4 દાણા નાખીને સવારે ચાવી ખાવાથી મગજને શક્તિ મળે છે. તેમજ યાદશક્તિ ખૂબ જ મજબૂત બને છે. નંબર 7. કાજુ આપણા શરીર માટે સારું છે, પરંતુ વધારે પડતું કાજુનું સેવન ફાયદા કરતાં નુકસાન વધુ કરે છે. નંબર 8. જો તમને હાડકાના દુખાવા રહેતા હોય તો એસીમાં રહેવાનું ટાળવું જોઈએ અને જમવામાં ડુંગળી, કાંદા તેમજ લીલોતરીનું સેવન પ્રમાણસર કરવું જોઈએ. નંબર 9. શેરડીના રસમાં આદુ ભેળવીને પીવાથી શરીરમાંથી ગરમી ઓછી થાય છે. 10. ગુલાબના અર્કમાં પાણી ભેળવીને પીવાથી ચહેરો યુવાન રહે છે તેમજ ચહેરા પર કરચલીઓ જલ્દી થતી નથી. 11. શરીર જ્યારે થાકેલું હોય ત્યારે વધારે વજન ઉંચકવું ના જોઈએ. આવું કરવાથી તમારા હૃદય ઉપર દબાણ આવે છે અને તે હાર્ટ એટેક પણ લાવી શકે છે. નંબર 12. શ્વાસનળીમાં જામેલો કફ અને ઉધરસ જામફળને તાપ ઉપર શેકીને ખાવાથી ગમે તેવી ઉધરસ અને શ્વાસનળીનો કફ ઝડપથી નાશ પામે છે. નંબર 13. જ્યારે પણ તમને ગભરામણ થાય અથવા તો ઉપાધિ થાય ત્યારે ઊંડા શ્વાસ લો. 2 કે 3 સેકન્ડ શ્વાસને રોકીને ફરી છોડો. તમારું શરીર એકદમ રિલેક્સ થઈ જશે અને ખોટા વિચારો આવતા બંધ થઈ જશે. આવું 5 મિનિટ કરતા રહો. નંબર 14. જે વ્યક્તિ રોજ સવારે 1 ટામેટું ખાય છે તેના વાળ નાની ઉંમરે સફેદ થતા નથી. નંબર 15. ક્યારે પણ ખજૂર ખાધા પછી તરત પાણી પીવું ન જોઈએ, તે નુકસાનકારક છે. નંબર 16. ક્યારે પણ કેળા ખાધા પછી તરત પાણી ન પીવું જોઈએ, તે પેટમાં ભાર ઉત્પન્ન કરે છે અને પાચન ક્રિયાને નબળી પાડે છે. નંબર 17. ઉનાળાના સમયમાં રાત્રે દૂધ ન પીવું જોઈએ, જે વાયુ ઉત્પન્ન કરે છે અને પેટની સમસ્યા ઉત્પન્ન કરે છે. નંબર 18. રોજ લીંબુનું પાણી પીવાથી વધતું પેટ કાબૂમાં આવે છે અને શરીરની ઊર્જા પણ જળવાઈ રહે છે. નંબર 19. રોજ સવારે ઉઠીને ઓછામાં ઓછું 1 અથવા તો 2 કિલોમીટર ચાલવું જોઈએ. તેનાથી શરીરના દરેક અંગો મજબૂત થાય છે તેમજ હૃદયને લગતા રોગો દૂર થાય છે. નંબર 20. જે લોકો શરીરનું વજન ઓછું કરવા માંગતા હોય તો તેને બપોરે જમીને તરત સૂવાની આદત દૂર કરવી જોઈએ. નંબર 21. જે લોકો રાતના ઉજાગરા કરે છે
તેનું આયુષ્ય ખૂબ જ ઓછું હોય છે. નંબર 22. સ્વાદમાં બિનજરૂરી મીઠું નાખીને ખાવાવાળા લોકોને હૃદયની સમસ્યા તેમજ ડાયાબિટીસ જલ્દી થઈ શકે છે. શાસ્ત્રોમાં મીઠાને સફેદ ઝેર નામ આપવામાં આવ્યું છે. નંબર 23. લાંબા સ્વાસ્થ્ય માટે તમારી દિનચર્યાનો સમય નિશ્ચિત રાખો, જેમ કે સૂવાનો અને જાગવાનો તથા જમવાનો વગેરે. દિનચર્યાનો સમય નિશ્ચિત રાખનારા લોકોમાં કબજિયાતની બીમારી રહેતી નથી. નંબર 24. જે લોકોને કબજિયાત રહેતી હોય તેમને નિયમિત રીતે ફ્રૂટ તેમજ પાણીનું પુષ્કળ પ્રમાણમાં સેવન કરવું જોઈએ. નંબર 25. લાંબા આયુષ્ય માટે તીખી અને તળેલી વસ્તુથી દૂર રહો. આવું કરવાથી હૃદયને લગતી બીમારી તમારા શરીરમાં પ્રવેશ કરશે નહીં. નંબર 26. રોજ અડધો કલાક અથવા તો કલાક નિયમિત રીતે કસરત કરો. આવું કરવાથી તમારા શરીરમાં ઉર્જા જળવાઈ રહેશે તેમજ સામાન્ય રોગો દૂર રહેશે. નંબર 27. તમે ભલે ગમે તેટલા ટેન્શનમાં હોય પણ મુખને હંમેશા સારું રાખો. ચહેરો હસતો રાખો. હસતા લોકો ખૂબ લાંબુ આયુષ્ય જીવે છે. નંબર 28. બિનજરૂરી વ્યસનથી દૂર રહો. જો તમે વ્યસન કરતા હોય તો ધીરે ધીરે કે વ્યસનમાંથી બહાર આવવાની કોશિશ કરો. નંબર 29. બિનજરૂરી ક્રોધ કરવાનું ટાળો. ક્રોધ કરનાર વ્યક્તિનું શરીર પોતાને જ ખાય છે. નંબર 30. રોજ સવારે ઉઠીને અથવા તો આખા દિવસમાં એકવાર તમે જે પણ ભગવાનને માનો છો તેનું નામ લો. આવું કરવાથી તમારા ભવિષ્યમાં આવનારી તમામ સમસ્યાઓ દૂર થશે તેમજ પોઝિટિવ ઉર્જા તમારા શરીરમાં જળવાઈ રહેશે. નંબર 31. સવારે ઉઠતાની સાથે કમસે કમ 10 મિનિટ માટે પ્રાણાયામ કરો. નંબર 32. અઠવાડિયામાં એક દિવસ બાજરાનો રોટલો ખાવાનું જરૂર રાખો. જો તમે ગામડામાં રહો છો તો તમે અઠવાડિયામાં 3-4 દિવસ પણ આ પ્રક્રિયા કરી શકો છો. નંબર 33. ક્યારે પણ વધારે પડતો ગુસ્સો ના કરો. જો તમને ગુસ્સો આવે તો કોઈ શાંત જગ્યા પર જઈને પોતાના પર કંટ્રોલ કરો. નંબર 34. રાત્રે 11 વાગ્યા પછી ક્યારેય પણ ભોજન કરવું ન જોઈએ. આવું કરવાથી શરીરની પાચન ક્રિયા નબળી પડે છે. તો મિત્રો, આ હતી એ બાબતો કે જેના દ્વારા તમે સ્વસ્થ રહી શકો છો અને આયુષ્ય લંબાવી શકો છો. તો મિત્રો, તમને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી રાધે રાધે. જય શ્રી કૃષ્ણ.